રાજુ કરપડાએ જે ખેડૂત સંકલ્પ યાત્રા કાઢી તેમાં ભાજપ જોડાયેલી છે તેવા આક્ષેપ કર્યા છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે અને કહ્યું છે કે રાજુ કરપડાની ખેડૂત યાત્રામાં શું કરતા હતા ભાજપના નેતાઓ, જેમના ફોટા અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડનાર રાજુ કરપડાએ કિસાન સંકલ્પ યાત્રા કાઢી હતી। ગત 19 તારીખે તેમની આ યાત્રાની શરૂઆત થઈ હતી। તુલસી શ્યામથી આ યાત્રાની શરૂઆત થઈ હતી અને ગઈકાલે સુરેન્દ્રનગરના સુદામણા ગામે આ યાત્રા છે તે પૂર્ણ થઈ હતી। પરંતુ આ યાત્રા દરમિયાન રાજુ કરપડાએ જેટલી ખેડૂતોની વાત કરી તેટલી જ વાત આમ આદમી પાર્ટી વિરુદ્ધ કરી અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કરી હતી। જે જગ્યા ઉપર તેમણે સભા કરી તે જગ્યા ઉપર આમ આદમી પાર્ટી વિરુદ્ધ તેમણે પ્રચાર પણ કર્યો હતો અને ખેડૂતોને આમ આદમી પાર્ટીને વોટ ન આપવા માટેની અપીલ પણ કરી હતી। ત્યારે સવાલો પણ ઉઠ્યા હતા। ખેડૂતોની યાત્રા લઈને નીકળેલા રાજુ કરપડા જે બિન રાજકીય રેલી હોવાની વાતો કરતા હતા તે શા માટે સરકાર સામે નહીં પરંતુ આમ આદમી પાર્ટી સામે કેમ તેમણે વિરોધ કરી રહ્યા છે તેને લઈને પણ સવાલો ઉઠ્યા હતા। તેવામાં આજે સોશિયલ મીડિયામાં કેટલાક ફોટો છે તે વાયરલ થયા છે જે રાજુ કરપડાની સભા દરમિયાનના છે અને આ સભામાં રાજુ કરપડાની સાથે કેટલાક ભાજપના નેતાઓ પણ જોવા મળ્યા અને તેને જ લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેમણે શું કહ્યું છે રાજુ કરપડાની આ ખેડૂત સંકલ્પ યાત્રાને લઈને તેમને સાંભળીએ। પ્રવીણભાઈ, રાજુભાઈ કરપડાની સભાને લઈને શું કહેશો? જુઓ, જે કંઈ પણ અત્યારે કિસાન સંકલ્પ યાત્રા રાજુભાઈ કરપડા દ્વારા જે કાઢવામાં આવી રહી છે એમની અંદર કેશોદની અંદર 2 દિવસ પહેલાં પણ ત્યાં સભા હતી, રાત્રિની સભા હતી। રાત્રિની સભામાં એમની સાથે રેલીમાં અરાઉન્ડ 150 જેટલા લોકો તો સતત રહે છે અને આખી કેશોદની સભામાં 200થી વધારે લોકો નહોતા। એનો મતલબ એવો થાય છે કે સ્થાનિક લોકો 50થી પણ વધારે કેશોદમાં જોડાયા નહોતા, ખેડૂતો જોડાયા નહોતા અને જે જોડાયા હતા એમાં પણ ઘણા બધા લોકો ભાજપ સાથે ડાયરેક્ટલી જોડાણવાળા હોય એવા નજર સમક્ષ આવે છે। સરપંચો હોય, ભાજપના કોઈ પૂર્વ સદસ્યો હોય, તમામ જગ્યાએ કેશોદની અંદર જોવા મળ્યું અને તુલસી શ્યામથી લઈને તમામ જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર અત્યારે અમુક પોસ્ટરો ફરી રહ્યા છે, અમુક વાતો ફરી રહી છે। એમની અંદર તો કોઈક નગરપાલિકાની અંદર ચાલુ સભ્ય છે, કોઈ કારોબારી ચેરમેનના પૂર્વ ચેરમેન છે ભાજપની અંદર, કોઈ વિશ્વ હિન્દુ પરિષદમાં છે। આવા અનેક લોકો એનું આયોજન કરતા નજરે દેખાય છે, સ્ટેજ ઉપર સન્માન કરતા નજરે દેખાય છે, સ્ટેજ એમાં એમની સાથે બેસતા દેખાય છે। તો આમનો સીધો મતલબ એવો થાય છે કે રાજુભાઈ ખેડૂતોની યાત્રા લઈને નીકળ્યા છે સરકાર સામે, કે સરકાર પાસે માગણીઓ, ભાજપની સામે માગણીઓ માટે લઈને નીકળ્યા છે અને ભાજપના જ નેતાઓ એને સપોર્ટ કરે છે। આ સૌથી મોટો પ્રશ્નાર્થ છે। તો આના ઉપર તો મને એવું લાગે છે કે આખી યાત્રાની પાછળ બીજેપી જોડાયેલી છે। રાજુભાઈ બીજેપીના સપોર્ટથી ખેડૂતોની આવી યાત્રા કાઢી અને બીજેપીની વિરુદ્ધમાં થોડું બોલી અને ફરીથી એક કિસાન નેતા તરીકેની છાપ ઊભી કરી, એક ખેડૂતોનું એક બિન રાજકીય સંગઠન ઊભું કરી અને ભાજપના કહેવાથી ખેડૂતોના મતને વિખેરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું મને લાગે છે અને આ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ખેડૂતોને ગુમરાહ કરી એને ક્યાંક ને ક્યાંક અંધારામાં રાખી અને આખું રાજુભાઈ ષડયંત્ર કરી રહ્યા હોય એવું મને દેખાઈ આવે છે। કારણ કે કેશોદમાં મેં જોયું છે ઘણા બધા ભાજપથી જોડાયેલા નેતાઓ એમાં જોવા મળ્યા છે। એક સમયે બંને સાથે તમે હતા, આજે પ્રતિ આક્ષેપો બંને દ્વારા કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? આક્ષેપો અને પ્રતિ આક્ષેપો તો સેકન્ડ નંબરની વાત છે। જ્યારે અમુક વસ્તુઓ ખોટી બનતી હોય તો એ જનતા સમક્ષ મૂકવી એ જ વિપક્ષના વ્યક્તિ તરીકે મારી ફરજ છે। મિત્રતા પછીની વાત છે પણ ખોટી વાતને લોકો સામે મૂકવી એ સૌથી મારી ફરજ છે। એમણે એક આક્ષેપ કર્યો કે અમુક લોકો તો 108 દિવસ અંદર કેટલી વાર રોયા ને આ તે ને, અરે ભલા માણસ, એ તો કોઈ કાંઈ ખુલીને બતાવવા જવાની જરૂર નથી કોણ રોયું પણ એ તો જે ડર્યું હોય ને જે ડગ્યું હોય એને જ રોવું આવ્યું હોય, બીજા કોઈને રોવું ન આવે। અને છતાં હું એમને કહું છું કે કાંઈ વાંધો નહીં પ્રવીણ રામ, તમે એમ કહો ને પ્રવીણ રામ કદાચ 100 વાર ભલે રોયો હોય પણ રોયા પછી પ્રવીણ રામ ગુજરાતના ખેડૂતોની સાથે છે, ડગ્યો નથી, હિંમત નથી આવ્યો, એ મહત્વની વાત છે। બાકી ખોટી વાતો કરી અને ડગી જવું ને ડરી જવું એ કોઈ મોટી વાતો નથી ને મહાનતાની વાતો નથી। આપે સાંભળ્યા પ્રવીણ રામને, તેમણે સવાલો ઉઠાવ્યા છે કે રાજુ કરપડા જે બિન રાજકીય
આ રેલી હોવાની તેમણે વાત કરતા હતા અને બિન રાજકીય ખેડૂત સંગઠન બનાવવાની વાત કરતા હતા. તેમની રેલીમાં શા માટે ભાજપના લોકો હતા તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા. સાથે જ તેમણે આક્ષેપ કર્યા છે જે રાજુ કરપડા ખેડૂતોનું સંગઠન બનાવવાનું વાત કરતા હતા અને તે બિન રાજકીય હશે તેવી વાત કરતા હતા, પરંતુ તેમની સભામાં ભાજપના માણસો હતા અને આ જે યાત્રા થઈ તેની પાછળ ભાજપનો હાથ હોવાનો પ્રવીણ રામે આરોપ લગાવ્યો છે. તો બીજી બાજુ હવે આ જે યાત્રા પૂર્ણ થઈ છે ત્યારબાદ અત્યારે જે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયા છે તેને લઈને વિવાદ પણ સર્જાયો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.